गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म श्री गुरवे नमः। आज छठो अध्यायનો સારાંશ આપણે જોશું। છઠ્ઠા અધ્યાયનું નામ આત્મસંયમ યોગ છે। ભગવદ્ ગીતા સંયમના તત્વજ્ઞાનમાં માને છે। બે છેડા છે, એક ભોગ અને એક દમન। આ બંને સ્વાભાવિક નથી। એમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતે લોલક છે એ ક્યારે પણ વચ્ચે એનો કાંટો રહેતો નથી। સૌથી વધારે કઠિન શું તો કે વચ્ચે રહેવું। કાં એ આ તરફ એક્સ્ટ્રીમ હોય છે અને કાંઈ આ તરફ એક્સ્ટ્રીમ હોય છે। સમાજમાં પણ એવી સ્થિતિ હોય છે। કોક ભોગવાદી છે તો ભોગ જ ભોગવે છે, એને કોઈ રસ જ નથી આત્મા સાથે, કોઈ તત્વજ્ઞાન સાથે, કોઈ બીજા સાથે મતલબ નથી, તો એ માત્ર ભોગ પ્રધાન છે। એક દમ પ્રધાન છે, એ બિલકુલ ઉપેક્ષિત કરે છે કે આમાં કાંઈ બધું જ મિથ્યા છે, માયા છે, એમાં કોઈ રસ જ નથી। બંને એક એક્સ્ટ્રીમ ઉપર છે, બંને એક્સ્ટ્રીમ ઉપર છે એટલે એ સ્વાભાવિક નથી, લાંબો સમય નહીં ટકી શકે। જ્યારે વ્યક્તિને કે સમાજને કોઈ સ્વાભાવિક વસ્તુ હોય તો એ લાંબો સમય સુધી એને સ્વીકારી શકે, પણ જે સામાજિક સ્વાભાવિક નથી એ આપણે લાંબો સમય સુધી રાખી ન શકીએ। સપોઝ કોઈ હાથથી ચાલવાની ટેવ પાડે તો કેટલા દિવસ ચાલી શકે? લાંબો સમય ન જાય। એક પગે ઊભું રહેવાની આદત પાડે તો કેટલા દિવસ રહી શકે? બેસવામાં અલગ આસનમાં બેસવાની આદત પડે તો કેટલા દિવસ ન થઈ શકે લાંબો સમય? કેમ તો કે ત્યાં સ્વાભાવિક નથી। ભગવદ્ ગીતામાં એવું કહે છે કે ભોગને પણ એક લિમિટેશન છે, પરિગ્રહને પણ એક લિમિટ છે, નકર એ જ પરિગ્રહ પરિતાપ આપણને આપે છે। એટલે કુદરતે જેટલું પણ રાખ્યું છે એનો કુદરતી પરિગ્રહ રાખ્યો છે। સપોઝ હવા છે તો તમે ગમે તેટલું કરો એનો સંગ્રહ ન કરી શકો, એવો સંગ્રહ નહીતર લોકો વધવા જ ન દે, પોતે જ એટલો બધો ઓક્સિજન એકઠો કરી દે કે બીજા પાછળ વધત જ નહીં। પણ એમાં લિમિટ રાખી કે તમે જ્યારે છો ત્યારે જ શ્વાસ લઈ શકો, તમે એને સ્ટોર ન કરી શકો। અહીંયા છો ત્યાં સુધી તમારો, ત્યાં સુધી ઓક્સિજન તમારો, પણ એની ઉપર માલિકી હક ન કરી શકો કે હવે મારું ઓક્સિજન એટલે હવે આ મારી જમીન છે, જેમ જમીન ઉપર આપણે માલિકી હક કરી શકીએ એવી રીતે હવે કહી કે હવે આ 50 વીઘાનો ઓક્સિજન મારો, એમાં બીજા કોઈનો નહીં હવે, તો એવું ન થઈ શકે। તો એ વ્યવસ્થા જેટલી પણ પરમાત્માની કુદરતી છે એમાં પરિગ્રહ નથી, એ વર્તમાનમાં હંમેશા છે। મનુષ્ય સર્જિત છે એમાં પરિગ્રહ છે। પરિગ્રહ છે તો શું થાય છે તો કે અતિ પરિગ્રહથી પરિતાપ થાય છે। એટલે અહીંયા એક ભોગ, અતિ ભોગ, એ પણ પરિતાપ આપે છે। દમન એટલે કે બધું છોડો, એ પણ લાંબો સમય સુધી રહેતું નથી, કેમ કે એ છોડીને પણ વ્યક્તિ તનથી છોડી શકે છે, મનથી તો નથી છોડી શકતો। એટલે ગીતા કહે છે કે બિલકુલ ભોગવો એવું પણ નહીં, બિલકુલ છોડો એવું પણ નહીં, તો કે મધ્યમ। બુદ્ધે આ જ ઉપરથી મધ્યમ માર્ગનું તત્વજ્ઞાન આપ્યું છે। બુદ્ધે સાધના કરી ખૂબ જ। હવે ઉપરનો વ્યક્તિ જે સાધના કરે ને એમાં બધું જ લગાવી દે, કેમ કે એમના પછી કાંઈ એને મેળવવાનું નથી। સામાન્ય વ્યક્તિ પણ ગુરુવાર કરે, શુક્રવાર કરે, શનિવાર કરે, વ્રત કરે, ઉપવાસ કરે, પણ એ એટલે કરે કેમ કે એને પાછું આગળ મેળવવાનું છે કંઈક, એને પાછું આગળ દુકાન ચલાવવાની છે, આગળ જતાં એને પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, આગળ કંઈક થાય એટલે કરવાનું છે, એટલે એને કોઈકને કોઈક ભૌતિક ફળની આકાંક્ષા હોય, એટલે લોકો મનોતી રાખે, માનતા રાખે, બરોબર? એ માનતા રાખે તો શું થાય કે કંઈક ને કંઈક એને અપેક્ષા છે। બુદ્ધને આ જગતમાં જે મળવા પાત્ર હોય એ બધું જ મળી ગયું। રાજાને ત્યાં જન્મ, અતિ અનુકૂળ પત્ની,
બધી જ વસ્તુ. હવે એવું હતું જ નહીં કે ન મળે. હવે શું મેળવવું એ જ પ્રશ્ન. એટલે એને સાધના શરૂ કરી કે જીવનનો અર્થ શું. અલગ અલગ ગુરુઓને ત્યાં ગયા. એ ગુરુએ જે કીધું એ બધું પોતે આચરણમાં મૂક્યું, એ કરીને જોયું. એમાં એમને દમનનો માર્ગ પકડાઈ ગયો કે ભાઈ ખોરાક ઓછો કરતા જાઓ, કોઈ પણ વસ્તુ. છેલ્લે કોઈ પણ પ્રકારનો ભોગ જ નહીં રહે તો મુક્તિ મળી જશે. એ પણ કરી જોયું. આ બોલવું બહુ સહેલું પણ કરવું બહુ અઘરું, પણ એ પણ કરી જોયું. પર્વત ચડતા હતા, પડી ગયા, લાગી ગયું. બૌદ્ધિક હતા, આવતા હતા. ત્યાં પનિહારીઓ વાત કરતી હતી કે કાલે ભજન હતા, કીર્તન હતું, સંગીત હતું, પણ કાલે મજા ન આવી, વહેલું પૂરું થઈ ગયું. કે કેમ? તો કે સિતાર ની તાર તૂટી ગઈ. એટલે બીજી નહોતી આવી. એને કીધું કે કેમ તૂટી ગઈ તાર? એટલે કે પેલા સાવ ઢીલી તાર રાખેલી હતી, વગાડવાની કોશિશ કરી તો વગડ્યું નહીં. એટલે મુખ્ય જે ગાયક હતો એ આવ્યો નહોતો, સિતાર વાદક. એને તબિયત સારી નહોતી. એટલે બીજો જે શિખાઉ સિતાર વાદક હતો એમને એ તાર જકડીને બાંધી દીધી તો તાર તૂટી ગઈ. એટલે બુદ્ધે સાંભળી વાત. એટલે પેલી સ્ત્રી કહે છે કે તાર છે ને એ અતિશય ઢીલી રાખી દીધી, ત્યાં પણ તકલીફ થઈ. અને પછી બીજી વાર જે કસકીન બાંધી દીધી ત્યાં પણ તકલીફ થઈ. બેમાંથી એકય જગ્યાએ સંગીત ન નીકળ્યું. તો કે સંગીત કાઢવાનું હોત તો તાર કેવો રાખવો જોઈએ? તો કે અતિશય ઢીલો ન રાખવાનો, નકર સંગીત ન નીકળે. અને અતિશય તાણાવાનો નહીં. તણાશો તો પણ તાર નહીં, તો પણ સંગીત નહીં નીકળે. એટલે બુદ્ધે ત્યારે કીધું કે અચ્છા, સાધનામાં પણ મારે આવું જ થયું. એક સમયે રાજ્યમાં હતો ત્યારે અતિશય ભોગમાં હતો. અતિશય ભોગ બધું જ હતું ત્યારે. તો ત્યારે પણ સંગીત નિર્માણ મારામાં ન થયું. ત્યારે પણ હું આધ્યાત્મના રસ્તે આગળ ના આવ્યો. પછી તો કે અતિશય ત્યાગમાં ગયો, ત્યારે પણ મારી આ સ્થિતિ થઈ. એટલે એમને નામ આપ્યું મધ્યમ માર્ગ. કે કોઈ પણ વસ્તુ મધ્યમથી છે એ જ ઉપકારી છે. તો સંસારમાં પણ આ ગણિત ખૂબ લાગુ પડે છે. એટલે આપણે ત્યાં કીધું છે કે અતિ પરિચયાત અવજ્ઞા, સંતત ગમનાત અનાદરો ભવતી, મલ્લયે ભીલપુરંદ્રી ચંદન તરુત કાષ્ઠમ ઇંધનં કુરુતે. ચાણક્ય કહે છે કે સંસારમાં પણ શું કરવાનું? તો કે મધ્યમ ભાવ રાખવાનો. અતિ વ્યવહાર પણ સારો નથી. કેમ? તો કે એ અવજ્ઞા કરાવે. અતિ પરિચયાત અવજ્ઞા. એટલે ચાણક્ય નીતિ સૂત્રોમાં એવું કહે છે કે સંસાર વ્યવહાર સારી રીતે ચાલે એના માટેના સૂત્રો છે. મોક્ષ મળે એટલા માટે નથી, આત્માનો વિકાસ થાય એટલા માટે પણ નથી, એના માટે બ્રહ્મસૂત્રો છે. પણ વ્યવહારમાં કેવી રીતે થાય? તો વ્યવહાર સારી રીતે રહીએ એના માટેના નિયમો કર્યા છે. કે કેમ કે વ્યક્તિનું મન છે એ ઊબ ધરાવે છે. કોઈ પણ એક વ્યક્તિ ગમે તેટલો ગમતો હોય, પણ એ સતત સામે રહીએ તો ઊબે, એનાથી ઊબ આવે. કોઈ પણ વસ્તુ સુખ આપતી હોય પણ એ સતત એનો સંયોગ કરવામાં આવે તો ઊબી જાય વ્યક્તિ. એટલે શું કરવાનું? કીપ ડિસ્ટન્સ. એને થોડા ટાઈમ માટે છોડવાની. થોડા ટાઈમ માટે છોડવાની એટલે કે એનું કિંમત સમજાય. એટલે સંસારમાં પણ આપણે થોડો ટાઈમ અધ્યાત્મ માટે અલગ થવાનું. અલગ ન થાય તો શું થાય? કે કાયમ ના થાય. કાયમ ના થાય તો કિંમત નહીં. કેમ કે સંસારનું એવું જ છે, જ્યારથી બન્યો ત્યારનું માનસ એવું જ છે. એ અમુક જ વસ્તુ વિચારી શકે છે, અમુકને જ કિંમત આપી શકે છે. અમુક વસ્તુનું એ કિંમત કરી જ શકતું નથી. એનું મન, એનો કોઈ દોષ નથી, એનું મન જ એવું છે. એ એક સ્તરે નથી જતું ત્યાં સુધી અમુક વસ્તુની કિંમત નથી જ કરતું. તો એમાં એ કહે છે કે સપોઝ અહીંયાથી લોકો ગંગા નદીએ જાય, કુંભમાં નાવા જાય, ત્યાં નાવા જાય, ગંગામાં ડૂબકી મારવા માટે કેટલા લોકોની ભીડને
કરે, પણ ત્યાં રહેવાવાળા લોકોને પૂછો કે તમે ક્યાં સ્નાન કરો, તો કે ઘરે. એને તો ગંગા સાવ નજીક છે. તો કે એ કેમ ગંગા સ્નાન કરવા નથી? પ્રયાગ છે તો પ્રયાગમાં અત્યારે તો આખા દુનિયાના લોકો પ્રયાગમાં છે, તો પ્રયાગવાળા તો ઘરે જ સ્નાન કરે છે. પ્રયાગવાળા કે એ તો અમારે દરરોજનું થયું. કેમ? સંતત ગમનાદ અનાદરો ભવતી. એને કિંમત જ ન રહે, કેમ કે એ પાસે છે. અને હંમેશા એક નિયમ એવો છે કે જે જ્યાં ઉત્પન્ન થાય છે ને એની ત્યાં કોઈ દિવસ કિંમત થતી જ નથી. કિંમત ક્યાં થાય? તો કે બહાર થાય. ઉત્પત્તિ સ્થાનમાં કિંમત કોઈ દિવસ કુદરતી રીતે જ કોઈની પણ ન થાય. વિવેકાનંદ છે એ અહીંયા રહ્યા ત્યાં સુધી કાંઈ નહોતા. જેવા અમેરિકા ગયા ત્યાં એનું પ્રવચન થયું ને ત્યાંથી પ્રસિદ્ધ થયા, તો અહીંયા બધા લોકો એની પાછળ પાગલ થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ છે એ બહાર કિંમત થાય. જેમ હીરો છે તો હીરાની ખાણો જોઈ હશે તો એની આસપાસ કોણ રહે છે? તો એની આસપાસ ડાયમંડ વાળા કોઈ નથી રહેતા, એની આસપાસ આદિવાસીઓ જ છે બધા. હીરો જ્યાંથી ઉત્પન્ન થાય છે એની આસપાસના લોકો એની કિંમત સમજતા જ નથી. એ હજી આદિવાસીઓ જ છે. એને ખબર જ નથી કે આની કિંમત કેટલી છે. એ લાકડા બાળે છે, સાધારણ ઝૂંપડી મારીએ છે, એને ખબર નથી એ કોની ઉપર બેઠા છે. હીરો ત્યાં ઉત્પન્ન થયો. કિંમત ક્યાં થઈ હીરાની? તો કે સુરતમાં થઈ, એન્ટવર્પમાં થઈ. એની ઉપર કેટલી પ્રોસેસ થઈ. હીરાની કિંમત ખબર છે, ત્યાં હીરો નથી. હીરો જ્યાં છે ખદાન છે આખી, પણ એની આસપાસના લોકોને એની ખબર જ નથી. કેમ? તો કે જ્યાંથી છે ત્યાં એની કિંમત થાય નહીં. કુદરતી રીતે જ એવું છે. કેમ? તો કે એનો અતિ પરિચય થઈ જાય. વ્યક્તિનું માનસ છે એ અતિ સમીપ જાય એટલે એની કિંમત ન કરી શકે. એટલે અહીંયા ખાસ કરીને ગીતા છે એ શું કહે છે કે અતિ ભોગ પણ બરાબર નથી, અતિ ત્યાગ પણ બરાબર નથી. તો કે મધ્યમ માર્ગ. એને નામ આપ્યું છે સંયમ. એટલે આ અધ્યાયનું નામ છે આત્મસંયમ યોગ. હવે સંયમ કેટલી જગ્યાએ શેના માટે ઉપયોગી છે? તો કે આત્માનું સંગીત નિર્માણ કરવું હોય તો સંયમ શરીરના સ્તર ઉપર, ઇન્દ્રિયોના સ્તર ઉપર, મનના સ્તર ઉપર અને બુદ્ધિના સ્તર ઉપર જો સંયમ ઘટિત થાય તો આત્મામાંથી સંગીત નિર્માણ થાય. આ સંયમ ન થાય તો આત્માની પ્રતીતિ જન્મારાઓમાં બી થાય. તો ભગવદ્ ગીતામાં એ કહેવામાં આવ્યું, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ન અવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. સૌથી પહેલા શું કીધું? યુક્ત આહાર વિહારસ્ય. સૌથી પ્રથમ શેનું સ્તર લીધું? તો કે શરીરનું સ્તર. યુક્ત આહાર અને યુક્ત આહાર, આ બે વસ્તુ. યુક્ત આહાર, યુક્ત વિહાર. યુક્ત આહાર ન હોય તો આત્મામાં સંગીત નિર્માણ ન થાય. આહારનો એટલો મોટો ભાગ છે અધ્યાત્મમાં. એટલે કોઈ જે તે ખાય, ગમે તેવું ખાય અને આધ્યાત્મિક રીતે સાધના કરે તો એવું ભગવદ્ ગીતાની દ્રષ્ટિથી થઈ જ ન શકે. કારણ કે આહાર ગયો પછી અસર કરવાનો જ છે શરીરમાં. તામસ આહાર જશે તો વૃત્તિઓને ઉપસાવશે, રાજસ આહાર જશે તો એવી અસર કરશે, સાત્વિક આહાર જશે તો એવી અસર કરશે. એટલે પેલું કીધું કે યુક્ત આહાર. એટલે જેને આધ્યાત્મિક વિકાસ કરવો છે એને પહેલું પગથિયું આહાર ઉપર ધ્યાન આપવાનું. અને વ્યક્તિને પણ ઓળખવો હોય તો સૌથી પ્રથમ એનો આહાર જોઈ લેવો. એનો આહાર હશે એવું જ એનું વ્યક્તિત્વ હશે. એટલે પેલું કે યુક્ત આહાર, બીજો વિહાર. પછી તો કે યુક્ત ચેષ્ટા એટલે ઇન્દ્રિયોનો સંયમ. યુક્ત સ્વપ્ન એટલે ઊંઘ. યુક્ત અવબોધ એટલે બુદ્ધિનો સંયમ, મન અને બુદ્ધિનો સંયમ. આટલું ઘટિત થાય તો યોગો ભવતી દુઃખઃ. તો એ દુઃખ દૂર કરવા વાળો યોગ એમાં ઘટિત થાય. તો પહેલું સ્તર છે શરીરનું, બીજું સ્તર ઇન્દ્રિયોનું છે. ઇન્દ્રિયોનો આહાર વ્યક્તિએ નક્કી કરવાનો. અત્યારે શું થાય છે? ઇન્દ્રિયોનો આહારનો અતિયોગ થઈ જાય. સપોઝ કોઈ મોબાઈલ જોવે છે તો એ જોવે જ જાય છે. એને ખબર નથી એ જે જોવે છે ને એની ગતિથી મનને એવી ટેવ પડી જાય છે એટલે એ ક્યાંય પણ એકાગ્ર નથી થઈ શકતો. કોઈ પણ વસ્તુ સારી ન લાગી તો એને 2 દિવસમાં મૂકી દીધી, 1 દિવસમાં મૂકી દીધી. 3 દી યોગના ક્લાસ કર્યા, ચોથે દી મજા ન આવી, મૂકી દીધી. 4 દિવસ પેલું કરી જોયું, 5 દિવસ ગીતા વાંચી જોઈ, 6 દિવસ ક્લાસીસ કર્યા, 8 દિવસ યોગાનો કોર્સ કરી દીધો, 10 દિવસ પેલું કરી દીધું, 4 કલાકનો ઓલો કરી દીધો. બધા 4-4 કલાકના કોર્સ.
અને ગીતા કહે છે કે બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, અનેક જન્મારા સુધી એક વિધતા રહીએ તો તમારામાં ઉચ્ચ જ્ઞાન ઘટિત થાય. આ તો 4, 5 કલાક, 6 કલાક, 8 કલાક, 4 અઠવાડિયા, 3 અઠવાડિયા, ત્યાં પૂરું. ત્યાં રસ નથી. કેમ રસ નથી? તો કે સ્થિરતા નથી, મોમેન્ટમ છે. એક તો એને જોઈ લીધું, ત્યાં સુધી એને મોબાઈલ બંધ કરીને મૂકી દીધો, પણ એ મોમેન્ટમે મનમાં એક ગતિ ઊભી કરી દીધી. એ ગતિ ઊભી કરી દીધી, હવે એનામાં મોમેન્ટમની ટેવ પડી ગઈ, એટલે એક સ્થિર ક્યાંય નથી. અને યોગમાં કીધું છે કે યોગ સાધો હોય તો સ્થિર સુખમ આસનમ. આસન કેવું હોવું જોઈએ? સ્થિર. અત્યારે શું છે, નવા મોટાભાગના આસનો જ અસ્થિર છે. યોગ સૂત્રકાર એવું કહે છે પતંજલિ કે તમારે યોગ સાધવો હોય તો આસન સ્થિર હોવું જોઈએ. તો અત્યારે જેટલા આસન છે બધા અસ્થિર આસનો છે. કેટલી બધી હલાવાની ક્રિયાઓ, ઓલું જિમ્નેશિયમ, ઓલું યોગમાં પણ આસનો કેટલી બધી મોમેન્ટમ આપે શરીરને. યોગ દર્શનકારે તો ખાલી એક જ આસન કીધું છે, સ્થિર સુખમ આસનમ. એક જ, કાં પદ્માસનમાં બેસો કાં આસન સ્થિર હોય એવામાં બેસો. પણ પછી 84 આસનો છે એ તો ઘેરંડ સંહિતાના છે, પતંજલિના નથી. એ શરીર માટે ઉપયોગી છે, પણ એ આત્મ સાધના માટે એવા આસનો ઉપયોગી નથી. કેમ? તો કે શરીરને રિધમ જોઈએ છીએ. એટલે હંમેશા આપણે જોઈએ છીએ કે આપણે એક ભૂલ કરી બેસીએ છીએ કે આપણે ફિટનેસને હેલ્થ માની લઈએ છીએ. ફિટનેસ છે એ શરીર માટે છે, અને એ બી માત્ર પ્રોફેશનલી ફિટનેસ માટે છે, હેલ્થ માટે નથી. એ હોર્મોનલ ઇનબેલેન્સ ઊભું કરે છે ફિટનેસ. કેમ કે આઈનું માઉસ વધારવા માટે વ્યક્તિ જિમ્નેશિયમ કરે તો એને ખબર નથી કે શરીરમાં એ બહુ જ મોટી ગડબડ ઊભી કરે. આર્ટિફિશિયલ નક્કી કરે છે કે અહીંયા હોવું જોઈએ, કેમ કે લોકોને સારું લાગે. અહીંયા માઉસ હોય તો લોકોને સારું લાગે, અહીંયા માઉસ હોય તો લોકોને સારું લાગે, અહીંયા માઉસ હોય તો લોકોને સારું લાગે. એના માટે એ કુદરતી ક્રમથી વિપરીત નક્કી કરે છે પોતે. એવું કરતો જાય શું થાય છે કે શરીરનું આખું મોમેન્ટમ વિખાય છે. ત્યારે કુદરતે એવી વ્યવસ્થા કરેલી છે કે એક એક જગ્યાએ અહીંથી આંગળી કપાઈ જાય તો અહીંયા જે સોર્સ જતો હોય એ બીજે ક્યાંય ન જાય. નહીતર અહીંયાથી આંગળી કપાય અને એટલો જ આહાર લે છે, એટલું જ થાય છે, તો આંગળી વધી જવી જોઈએ, કાં બધી થોડી થોડી વધવી જોઈએ. એવું ન થાય. અહીંની આંગળીનો સોર્સ જાય તો એક કુદરત બીજી જગ્યાએ કન્ઝપ્શન ગોઠવી આપે, ત્યાં કાંઈ ન થાય. અહીંથી આંગળી કપાઈ જાય એટલે પૂરું થઈ જાય, ત્યાં જતું જ બંધ. હા, ત્યાંનો કોન્ટેક્ટ ચામડી ન આવે તો ઇન્ફેક્શનની શક્યતા છે. ત્યાંથી કોઈક જઈને આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાવી શકે. એટલે ચામડીનું કવર આપ્યું છે, એ કવર છે ત્યાં સુધી એક પણ વસ્તુ જાય નહીં. પણ જો એ કવરમાં આટલું જ થઈ ગયું, સોય પણ લાગી ગઈ ને લોહી નીકળી ગયું, તો પૂરા ચાન્સીસ છે કે હજારો લાખો વાયરસનો એટેક થઈ શકે એની ઉપર. એ ગેંગ્રીન સુધી થઈ શકે ને એ કેટલા બધી જગ્યાથી જઈ શકે, માત્ર એક ટચ થાય તો. પણ જ્યાં સુધી ટચ નથી ત્યાં સુધી કરોડો વાયરસની ઇફેક્ટ આપણા બ્લડ ઉપર ન થાય. આ કવર્ડ છે અત્યારે. તો કુદરતની આ રચના છે. પણ એમાં શું થયું કે કુદરતનું વિજ્ઞાન, આત્મવિજ્ઞાન સમજાવવાવાળા લોકોએ હેલ્થની ઉપેક્ષા કરી તો કેટલા બધા લોકો હેલ્થમાં આવી ગયા કે જેને હેલ્થની કંઈ ખબર જ નથી, જેને ભગવાને આપેલા યંત્ર વિશે કોઈ દી સમજ્યું જ નથી, કોઈ દી જાણ્યું જ નથી, કોઈ દી વિચાર્યું જ નથી કે આ કેવી રીતે ચાલે છે. ઋષિ મુનિઓએ આ સમજ્યું આખું. એટલે યોગ દર્શનકાર કહે છે કે નાભિચક્રે કાયવ્યુહ જ્ઞાનમ. નાભિચક્રમાં કોઈ વ્યક્તિ સંયમ સાધે તો કાયવ્યુહનું જ્ઞાન થાય, એટલે આખા શરીરની રચનાઓનું જ્ઞાન થાય કે આ શરીર કેવી રીતે ચાલે છે. એ જો એને જ્ઞાન થાય તો આપોઆપ સજગતા આવી જાય. એકવાર એ વિચારે પછી એ કોઈ એને સંકલ્પો ન લેવડાવવા પડે કે તું આ નહીં ખા, તું વ્યસન નહીં કર, તું ઓલું નહીં કર. આપોઆપ એનામાં ઘટિત થાય. આપોઆપ એ જોવે, ઓ આ હું બરોબર નથી કરતો, આ મારું બરોબર નથી. આ આપોઆપ જે છૂટે એને ગીતા સંયમ કહે છે. બીજા પ્રેશર કરે, પ્રવચન કરે, દબાવે, કસમ આપે, સમ આપે, પાણી લેવડાવે, એ બધું દમન છે. એ બધું એક પ્રકારનું દમન કરાવે છે, પ્રેશર કરાવે છે. એ લાંબુ ટકવાનું નહીં. એ ત્યાં બધાની સામે લઈ લેશે કે ચાલો હવે મેં મૂકી દીધું, પૂરું હવે, પણ પાછો કરે જાય તો ત્યાં નહીં. કેમ કે એટલું છોડવું સહેલું હોત તો ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્રોની કાંઈ જરૂર જ નથી. જો વ્યક્તિ એટલું સહેલી રીતે છોડી શકતો હોત કોઈ પણ વસ્તુ, તો આટલી બધી વસ્તુની જરૂર નહોતી. કેમ કે એ પકડાતું આમ હાથમાંથી છોડે છે, એને એ છોડે છે હાથમાંથી. મને હમણાં વ્યસનવાળા એક ભાઈ આવ્યા કે મેં 50 જણાને વ્યસન છોડાવ્યું. મેં શું કર્યું? તો કે તમે ક્યાં માતાજીને માનો? તો પેલાએ કીધું કાને, ઓલાએ કીધું ભવાનીને, ઓને કીધું ખોડિયાર. એના સમ તમને આજથી આવું નહીં લઉં. અને બધાએ મૂકી પણ દીધો માહો ત્યાં.
કે અમે આ માતાજીને સમ, આ માતાજીને સમ. મેં કીધું તમને એમ લાગતું હતું કે એને હાથેથી માવો પકડેલો હતો તો છોડી દીધો, પાકું હાથેથી છોડ્યો. મેં બી ફોટો પાડી લીધો કે ચાલો હાથેથી. પકડેલો ક્યાંથી હતો એને? છોડ્યો હાથેથી દેખાણો, ફોટોય પણ પકડેલો હાથેથી હતો. જો પકડેલો હાથેથી હોત તો આ ઉપદેશની કોઈ જરૂર નહોતી. પકડેલું એને ક્યાંક બીજાથી છે. ત્યાં સુધી વ્યક્તિ જાય નહીં ત્યાં સુધી કોઈ અસર થાય નહીં. આ બધું પ્રોપોગેન્ડા થાય ત્યાં સુધી. પકડેલું ક્યાંથી? વ્યક્તિ ક્યાંથી પકડે છે કોઈ પણ વસ્તુ? અહીંથી પકડે છે. હવે એનો ઉપયોગ ક્યાં કરાવવામાં આવે છે? તો કે પકડાવવામાં આવે છે વ્યક્તિને. નહીતર સમાજ દર્શન કરીને કન્સેપ્ટ છે કે તમે સમાજનું જોવો ને તો તમને એની અવસ્થા ખબર પડે. એમાંથી કોઈ ક્રોધ નથી, એમાંથી કોઈ આપણને ફરિયાદ નથી, પણ એનાથી સમાજનું દર્શન ખબર પડે. કોલ્ડ પ્લે નામની ઇવેન્ટ થઈ હતી અમદાવાદમાં. હું ત્યાં જ હતો અમદાવાદમાં. ત્યાં હું જ્યાં રોકાણો હતો બાજુના જ રૂમમાં 4 જણા રોકાણા હતા. એ ત્યાં કોલ્ડ પ્લે ઇવેન્ટમાં ગયા હતા. એને મને ટિકિટો બતાવી. એટલે મેં એમને કીધું કે તમે શું સમજ્યા એમાં? એક તો એ ઇંગ્લિશ લેંગ્વેજમાં હતું, એટલું ફાસ્ટ રિધેમિક હતું કે એમાં એક પણ શબ્દ સમજાય એવો હતો જ નહીં. તો કે કાંઈ નહીં, બસ 4 કલાક થયા અમે ગયા હતા, 4-5 કલાક થઈ અમે હું ત્યાં જ હતો. મેં કીધું કે તમે જઈ આવ્યા, શું સમજાય એમાં? એક પણ શબ્દ એને સમજાણો નહોતો, પણ મજા આવી ગઈ. કેમ? તો કે આટલા બધા લોકો ભેગા થયા હતા. શેની મજા આવી તો એને ખબર નથી. એ કે 25-50 જણા નાચતા હતા ને એ કહેતા હતા મજા આવી. એટલે આને એવું કીધું. હવે એટલી ટ્રાફિકમાં ગયો, એટલી ટ્રાફિકમાંથી આવ્યો, આટલું જમ્યો નહીં, એ સમય બગડ્યો, એટલી ટિકિટો દીધી, એને શું આવ્યું તો એને ખબર નથી. એને શું મળ્યું એને કાંઈ જ ખબર નથી. આ શું અવસ્થા છે એની એને ખબર નથી. એને કંઈક પકડાવવામાં આવે છે, એને ખબર નથી. અને વ્યક્તિ જ્યાં સુધી નક્કી નથી કરતો એની જરૂરિયાત શું છે, ત્યાં સુધી બીજા હજારો લોકો બેઠા છે કે એ નક્કી કરી દે છે કે આની જરૂરિયાત શું છે, આને શું પકડાવવું છે. એકચ્યુઅલી એને એ આત્માની આવશ્યકતા નથી, એને માઇન્ડની આવશ્યકતા નથી, પરંતુ એને શું થાય છે, એની અવસ્થા એવી છે. ભગવદ્ ગીતા કહે છે કે જો વ્યક્તિ સંયમ સાધી લે તો એને ખબર પડે કે ભાઈ મારી આવશ્યકતા શું છે, મારો વિકાસ શેમાં છે. તો શું થાય? તો કે શરીરના સ્તર ઉપરનો સંયમ ઘટિત થાય. એ થાય તો ઇન્દ્રિયોના સ્તર ઉપરનો થાય કે અમુક જ વસ્તુ જોવાની, અમુક જ સાંભળવાની, અમુક જ વિચારવાની, અમુક ઉપર જ ધ્યાન આપવાનું, અમુક ઉપર નહીં જ આપવાનું. તો ઇન્દ્રિયોનો સંયમ ઘટિત થાય. એનો સંયમ ઘટિત થાય તો શું થાય? મન ઉપરનો સંયમ ઘટિત થાય. મન ઉપરનો સંયમ એટલે શું? કે પરિગ્રહ પરિમાણ. ભોગો જગતના કેટલા બધા છે, બધાય મારા માટે નથી. અમુક મારા માટે હોઈ શકે, અમુક મારા માટે નથી. તો શું થાય? મનનો સંયમ ઘટિત થાય. નહીતર મનને શું થાય છે કે મન એવું કહેવાય છે, આગળ કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. મનનો નિગ્રહ અતિશય કઠિન પડે. કેમ? તો કે મનને દરરોજ નવું જોઈએ. અને ગમે ત્યાં એની આસક્તિ થાય મનની. એટલે અત્યારના જેટલા પણ રોગો છે શરીરના સ્તરના નથી. ક્યાંના સ્તરના છે? મનના છે. મનના સ્તર ઉપર હવે રોગો આવી ગયા છે. કેમ? તો કે મન ને સ્વભાવ જે ચંચળતા છે એ ખૂબ જ વધી ગઈ છે. એટલે મનનો સંયમ ઘટિત થાય તો શું થાય? તો કે બુદ્ધિમાં અવબોધ થાય. અને એ થાય તો શું થાય? તો કે તો આત્મામાં સંગીત નિર્માણ થાય. આ આખી પ્રક્રિયા છે. એટલે ભગવદ્ ગીતામાં આ અધ્યાયમાં સમજાવવામાં આવ્યું, એક આત્મસંયમ યોગમાં યુક્ત આહારથી શરીરના સ્તરનો સંયમ, યુક્ત વિહારથી ઇન્દ્રિયના સ્તરનો સંયમ, યુક્ત વિચારથી મનના સ્તરનો સંયમ, યુક્ત અવબોધથી બુદ્ધિના સ્તરનો સંયમ, અને એ થાય તો આત્માના સ્તર ઉપર સંયમ ઘટિત થાય. એટલે આખી પ્રોસેસ સમજાવેલી છે કે સ્ટેપ બાય સ્ટેપ વ્યક્તિ વિકાસ કરતો જાય. તો કેવી રીતે થાય? તો ગીતામાં સમજાવ્યું છે કે આ રીતે વ્યક્તિ ધીમે 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 અભ્યાસ કરતો જાય તો પૂર્વાભ્યાસેન તેનૈવ ચિયતે હ્યવશોપી સહ જિજ્ઞાસુરપી યોગસ્ય. એટલે આ ધીમે 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 અભ્યાસ કરતો જાય એવી અવસ્થા પરિવર્તિત થતી જાય અને અંદરથી જ બદલાવ આવતો જાય. કેટલાક
સત્યો એવા છે કે જે અવસ્થાથી પ્રાપ્ત થાય છે, તર્કથી પ્રાપ્ત નથી થતા. સપોઝ એક 8 વર્ષનો બાળક છે, એટલો બધો હોશિયાર છે, ખૂબ ગણિત ભણે છે, તર્ક તરત સમજી જાય છે, ઇંગ્લિશ તરત સમજી જાય છે, સંસ્કૃત બોલો તો તરત સમજી જાય છે, આ બધું જ સમજી જાય તરત જ. એક મજૂર છે, એ કાંઈ જ સમજતો નથી, એને સંસ્કૃત નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, કાંઈ જ નથી આવડતું. હવે આ બંને છે. હવે જ્યાં સેક્સની વાત આવે છે, કોઈ પ્રકારની સ્ત્રી પુરુષના સંબંધની, તો બાળક સમજી જશે કે મજૂર સમજી જશે? સ્વાભાવિક રીતે મજૂર સમજી જશે. બાળક 8 વર્ષનું છે, તર્ક ખૂબ છે, ભાષા બધી સમજે છે, પણ આ વાત નહીં સમજી શકે. શું કામ? તો કે આ વાત સમજવા માટે તર્ક જરૂરી નથી, ગણિત જરૂરી નથી, ભાષા જરૂરી નથી, અવસ્થા જરૂરી છે. એ અવસ્થા થાય તો જ એના હોર્મોન્સ એવા થાય કે એ આ સમજી શકે. ને એ થઈ ગઈ અવસ્થા તો એને ભાષા શીખવાની, ગણિત શીખવાની, વિજ્ઞાન શીખવાની કોઈ જ જરૂર નથી. મજૂરને કાંઈ નથી આવડતું, પણ આ વાત સમજે છે, કેમ કે આ વાત અવસ્થાથી ફાવે છે. અધ્યાત્મના કેટલાક સત્યો, કેટલાક રહસ્યો અવસ્થાગત છે. જ્યાં સુધી એ અવસ્થા જ ન આવે ત્યાં સુધી વ્યક્તિ સમજી જ ન શકે. એ અવસ્થા લાવવા માટે શું કરવાનું? તો કે અવસ્થા એવી છે કે એ ટ્રાન્સફર ન કરી શકાય. પેઢી ટ્રાન્સફર થાય, 1 અબજોપતિ થઈ જાય તો બધાને વેચી દે, એનો દીકરો પેઢી ઉપર બેસે. અધ્યાત્મ ટ્રાન્સફરેબલ નથી. ગુરુને જે સાધના કરવી પડે ઉપર આવવા માટે આત્મવિકાસની, એ બેઠે બેઠી શિષ્યને ન આપી શકે કે તું તમ તાર સૂતો રહેજે 9 વાગ્યા સુધી, મેં બધી મહેનત કરી દીધી. વેપારી કહી શકે, દુકાનદાર કહી શકે, ફેક્ટરીવાળા કહી શકે કે અમે બહુ મહેનત કરી, કાંઈ નહોતું, અહીંયા આવ્યા, હવે આટલી જાહોજલ, આટલા બંગલા, આટલી ફેક્ટરી, હવે તારે કાંઈ કરવાની જરૂર નથી, તું બેસ એમને, તું થાય એટલું કર, આરામથી બેસ, તારે કાંઈ કરવાની, અમે બધુંય કરી લીધું, હવે આ લ્યો, તું શાંતિથી, તું ખાલી સાચવ બસ, બાકી આનંદથી રહે. એ આવું કહી શકે. પણ અધ્યાત્મમાં એવું ન થાય કે મેં બધું કરી લીધું, આલે આ ચાવી. એવું ન થાય. કેમ? તો અહીંયા કીધું ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ વસાદયેત. અહીંયા પ્રત્યેક વ્યક્તિએ એનો વિકાસ, આમાં કોઈ ગાદી જ નથી, ગુરુ ગાદી છે જ નહીં કોઈની, કે એ કોઈક મહેનત કરે ને કોકને મળે એવું ન થાય. એને પોતે જ મહેનત કરવી પડે. અને એટલે જ વંશ પરંપરાથી મળતી ગુરુ ગાદી જ મોટું નુકસાન કરે. કેમ? તો કે એ યોગ્યતા આવ્યા વગર જ માન્યતા ઊભી કરી દે, હું મોટો છું એવી. યોગ્યતા ન હોય પણ હજારો લોકો પગમાં પડવા માંડે, પછી એને અકળામણ થઈ જાય. કેમ કે કોઈ પ્રશ્ન પૂછે એટલે ભાગે, કેમ કે એને સામનો અજ્ઞાન આરે કરવાનો છે, હવે જીવનભર એને અજ્ઞાનને દબાવવાનું છે. એટલે અત્યારે હમણાં અમે જઈએ છીએ તો બધા શીખે છે સંસ્કૃત, કે ભાઈ ક્યાંક સંસ્કૃત શીખવાવાળા શોધો. તો મેં પૂછ્યું કેમ હવે અચાનક તમને થઈ ગયું? તો કે નહીં, હવે બધા પ્રશ્નો પૂછે છે ગીતામાંથી કે અહીંયા કઈ સંધિ થઈ, કયો સમાસ થયો. લોકો હવે યુટ્યુબમાંથી જાણવા માંડ્યા તો પ્રશ્નો પૂછવા માંડ્યા કે અહીંયા કઈ સંધિ થઈ, કયો સમાસ થયો. હવે શીખડાવાવાળા કોણ છે? કેમ? તો કે હવે કહેશે શું? એમ કે કીધું ભણ્યા નહીં? તો કે નહીં, 12 સુધી કોન્વેન્ટમાં ભણતા, 10 સુધી ગુજરાતી નહોતું આવડતું, 12મા સુધી પછી ત્યાં ભણતા હતા, પછી કોલેજ કરી. લોકો એકઠા થવા માંડ્યા અધ્યાત્મ જાણવા માટે, પણ હવે ગીતા પૂછશે. આવડશે નહીં તો કરશું શું? તો ખબર પડશે. તો શું થયું? વ્યક્તિને પોતાની સાથેનું યુદ્ધ શરૂ થયું. એ શરૂ થયું. કેમ? તો કે અત્યાર સુધી જાણ્યું નહીં. એનો વાક નથી, પણ અત્યાર સુધી અવબોધ જ ન થયો, અત્યાર સુધી જાગરણ જ ન થયું. અહીંયા ગુરુ રસ્તો બતાવી શકે, જાગવું એને જ પડે. એટલે હંમેશા પોતે કોઈ પણ વ્યક્તિ કરે તો એનું ફળ એને મળે. ગુરુનું શું રોલ છે? રસ્તો બતાવી શકે, જગાવવાની મહેનત કરી શકે, સતત મહેનત કરી શકે, થાકે નહીં એટલું એ કરી શકે. પણ જાગવું, જ્ઞાન ઘટિત કરવું, એ તો બધું શિષ્યના જ હાથમાં રહે. એવું એ કરાવી ન શકે. એ માત્ર સામગ્રી ઉપલબ્ધ કરાવી શકે, વાતાવરણ નિર્મિત કરી શકે, એટલું જ એના હાથમાં છે. અહીંયા પણ એ કીધું. અને પછી એમ કીધું કે આ અભ્યાસ કરતા 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 પછી કોઈ વચ્ચે મરી જાય તો શું? તો વ્યર્થ ગયું ને બધું? તો કે નહીં. એટલે પુનર્જન્મ પૂર્વજન્મનો સિદ્ધાંત આપ્યો કે અહીંયા કોઈક વ્યક્તિ સાધના કરતો મરી જાય તો જ્યાંથી એને મૂક્યું છે ત્યાંથી જ એ હવે શરૂ કરે. બધા જ 0થી સ્ટાર્ટ ન કરે. એટલે જોજો, બધા જ જન્મેલા શરીરથી સરખા જ દેખાય, કિલો બધાના 2 થી 2.5 કિલો જ વજન હોય, આંખોની બધું એવડું હોય, પણ જ્ઞાન બધામાં સરખું ન હોય.
એ બધાની યોગ્યતા અલગ અલગ હોય. કોઈ એક દિવસનો જ છે, પણ એક દિવસનો નથી. એ 12 વર્ષ કરતા ઉપરનો છે. એ એક દિવસનો છોકરું નથી, એ બહુ જ મોટો છે. આપણને ખબર નથી, આપણને બી એક દિવસના જ લાગે, કેમ કે એના બધાના શરીરના સ્તર તો બરાબર જ રહીએ, પણ મનના સ્તરમાં બહુ મોટો ફરક આવે. શરીરના સ્તરમાં 5 વર્ષનો ગેપ છે, અને મનનું સ્તર જો તો 5 જન્મારાનો ગેપ હોય બે વચ્ચે, કે એક 5 જન્મારા પાછળ હોય ને એક 5 જન્મારા આગળ હોય. એટલે એકની વાત બીજો સમજી જ ન શકે. પતિ પત્નીમાં આવું થાય, બાપ દીકરામાં આવું થાય, ભાઈ ભાઈમાં આવું થાય, બે વચ્ચે આબગાબનું અંતર જોવા મળે. એકની વિચારધારા ક્યાં હોય, એકની ક્યાં હોય, એકની પૂર્વમાં હોય, એકની પશ્ચિમમાં હોય. એકને એ જ પ્રશ્ન થતો હોય કે આ બધાથી થાય શું, અને એકને ઉલટો પ્રશ્ન થતો હોય કે આ બધાથી શું થાય. એટલે એનો એક સુંદર સંવાદ શુક રંભા સંવાદ છે, ભાગવતમાં છે. એ બેયનો સંસ્કૃતમાં સંવાદ થયો છે. રંભા શુકને કહે છે કે ભાઈ આટલું બધું સારું છે, તમને હજારો લોકો માને છે, એ બેઠો છે એમને, એને કોઈ લેવા દેવા નથી. મને આશ્ચર્ય થાય છે કે આને માનવાવાળા આટલા, આનું આટલું, છતાંય આ બધું કરે છે શું કામ? આ તો હું આવું હોત તો કેટલું બધું ભોગવ્યા હોત, મોજ કરેલી હોત. આ શરીરને પીડે છે આખું, આમાં લાગે છે, આના જીવનમાં કાંઈ છે જ નહીં આનંદ. તો શું કહે છે કે આઈ એમ હેપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, કે મારા જેવો કોઈ આનંદિત જ નથી. પેલી જોવે છે આની પાસે કાંઈ છે જ નહીં. એવું કહેવાય સુખના સાધનો, એવું કાંઈ નહીં. હવે એ આને નથી સમજી શકતી. આ એમ કહે છે કે તમારું જીવન વ્યર્થ છે, સુખ એમ કહે છે કે તારું જીવન વ્યર્થ છે. એ બેયનો સંવાદ ચાલે છે કે ભાઈ તારું જીવન કેમ વ્યર્થ છે? તો એ એમ કહે છે કે જો તમે આવું કંઈ ભોગવ્યું નહીં, તમારે પ્રોપર્ટી નથી, તમારે આ નથી, તમારે આ નથી, વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ, એટલે તમારું જીવન વ્યર્થ છે. આને એમ કીધું કે તે બધું પામી લીધું, તો તે શું કર્યું? તારામાં એ જ વસ્તુની અતૃપ્તિ છે. તું તે ઘણું બધું જોઈ લીધું. આપણે પણ જોઈએ છીએ કે ભાઈ પેલું બધું પિક્ચર કેટલા જોઈ લીધા, પણ હજી નવું નીકળે તો હજી જ પ્યાસ છે, હજી એવી જ ભૂખ છે. ક્રિકેટ કેટલી વાર જોઈ લીધું, છતાં એ જ ભૂખ છે, કેમ કે દર વખતે એકનો એક અનુભવ છે. એટલે બુદ્ધ અને મહાવીરનું સૌથી મોટું પ્રદાન રહ્યું ને, એ અહિંસાનું નથી. તો હજારો વર્ષ પહેલા હતી. મહાવીર પહેલા હજારો વર્ષ પહેલા અહિંસા હતી. બુદ્ધની કરુણાનું પ્રદાન નથી, કરુણા હજારો વર્ષ પહેલા હતી. એ બેયનું પ્રદાન જો મુખ્ય હોય ને તો એ જાતિ સ્મરણનું છે. જાતિ સ્મરણનું એટલે વ્યક્તિને પૂર્વની પ્રતીતિ પોતાની જ થાય ને. ભાવપ્રકાશ નામના આયુર્વેદના ગ્રંથમાં કીધું છે કે ભાવિતા પૂર્વદેહેષુ સતતમ શાસ્ત્ર બુદ્ધયઃ ભવંતી સત્વભૂયિષ્ઠા પૂર્વજાતિ સ્મરાનરાહ. એને એવું બતાવી દેવામાં આવે પૂર્વમાં એને શું કર્યું, અને જો એને કોઈ કારણસર યાદ આવી જાય કે હું નાનો હતો ત્યારે શું હતું, પહેલા હતું શું હતું, અત્યારે તો પાસ્ટ લાઈફ રિગ્રેશન થાય છે. એટલે પહેલાનું એને સપોઝ યાદ આવે કંઈ, એ યાદ આવી જાય કાફી બને. કેમ કે એ એવું જોવે કે હું 1000 જન્મારાથી કરતો આવ્યો, મને 1000 જન્મારાથી થયું, ગાડી આવી જાય પછી હું સુખી, અને ગાડી આવી ગઈ અને સૌથી વધારે દુઃખી હું થયો. કેમ કે પછી મને મારે સંભાળવાનો ગાડીને, પછી મને એમ થયું કે ભાઈ મને સારી પત્ની મળી જાય તો હું સુખી, એવું થઈ ગયું, સુખ દૂર થયું. પછી મને એવું થયું કે ભાઈ મને માનવાવાળા લોકો વધી જાય, 25 થાય, 50 થાય, 100 થાય, 500 થાય, 1000 થાય તો હું સુખી થઈ જાઉં. અત્યારે 100 છે, 150 છે, માનતા નથી લોકો, એટલે મારું દુઃખ છે. એ થઈ ગયું. પછી છે હવે સારું ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, સિઝોફ્રેનિયા છે, કંઈક તકલીફો છે. હવે આ તકલીફ જો વહી જાય અને એ આયુર્વેદનો રસાયણ પ્રયોગ એવો કોઈક થઈ જાય કે 300-500 વર્ષનું આયુષ્ય થઈ જાય, નિરામય, એવું થાય નહીં કોઈ દિવસ, પણ કલ્પના એવી છે કે એવું થઈ જાય. માનો કે અમુક રસાયણ લઈ લઈએ, ચ્યવનપ્રાશ લઈ લઈએ, થઈ જાય તો સારું થઈ જાય. એવું પણ થઈ જાય તોય સુખ દૂર થતું જાય. કેમ? તો કે એ બહાર નથી, એ કોઈને અધીન નથી, એ કોઈ પરિસ્થિતિને અધીન નથી કે આવું થઈ જાય તો હું સુખી થઈ જાઉં. એ મનસ્થિતિને અધીન છે. એ મારો જોવાનો દ્રષ્ટિકોણ એવો થઈ જાય તો હું સુખી થઈ જાઉં. એટલે ખાસ કરી અને અહીંયા આ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિને આંતરિક રીતે આત્મનિરીક્ષણ કરવું. અધ્યાત્મનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે. વ્યક્તિને વિચારતો કરે છે. જ્યાં સુધી એ વિચારતો નથી ત્યાં સુધી વ્યક્તિના જીવનનું કોઈ જ પ્રકારનું સાર્થક્ય નથી. મનુષ્ય જીવનની શરૂઆત વિચારથી થાય છે. અહીંયા એ સમજાવવામાં આવ્યું છે. 6થો અધ્યાય વિચારનું મહત્વ સમજાવીને ત્યાં પૂર્ણ કરે છે કે અત્યારે આ જન્મમાં જેટલું પણ મેળવશું એ ફોગટ જવાનું નથી.
એક પણ બીજ વાવી દીધું છે આપણે વિચારનું, એક પણ વાત સારી વાવી દીધી છે, એક ક્યાંક કહી દીધી છે, એક ક્યાંક પ્રયત્ન કરી દીધો છે, એનું ફળ અત્યારે કાંઈ દેખાશે નહીં, પરંતુ એ ધીમે ધીમે એ બીજ અંકુરિત થશે. એ અંકુરિત થતા એને પોષણ મળશે તો એક દિવસ એ વૃક્ષ બનશે. આજે આપણે વાવી દેવાનું છે. એટલે ગીતામાં કીધું છે કે કંઈ પણ કરશો એ ક્યાંય ફોગટ નહીં જાય. જે પણ વાવશો, જે પણ તમે એક એક કૃતિ કરશો, કર્મ કરશો, એ આત્મવિકાસમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. હવે આ આગળ વધતો ક્યાં જશે? તો કે એ પોતાનો આત્મવિકાસ કરશે તો જે છે એનાથી સારો જન્મ મળશે. આવા 2 જન્મોની અહીંયા વાત કરેલી છે. એક તો શુચિનામ શ્રીમતાંગેહે યોગ ભ્રષ્ટો ભિજાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. એતદ્દી એક છે તો એનામાં પૂર્ણ સુખ, એટલે આપણે જેને સામાજિક તરીકે સુખ કહીએ છીએ, પારિવારિક તરીકે સુખ કહીએ છીએ, એ એવી જગ્યાએ એક વ્યક્તિનો જન્મ થાય. એનામાં પણ પુણ્ય ખૂબ હોય પરંતુ સત્વ ઓછું હોય. તો એવું કર. કેવું? સામગ્રી ખૂબ પણ બોધનું એક્સ્ટ્રીમ લેવલ નહીં. અને બીજો જન્મ એવો હોય કે સામગ્રી એટલી બધી નહીં પણ બોધ એક્સ્ટ્રીમ લેવલે, એટલે સત્વ ખૂબ હોય પણ પુણ્ય ઓછું હોય. તો એક જન્મારો છે. અને પુણ્ય ખૂબ હોય અને સત્વ ઓછું હોય તો બીજો જન્મારો. બંને પોતપોતાની રીતે બહુ આગળ છે. પણ કેવું જોઈએ કે કોણ આગળ? તો કે તો સત્વ ભૂયિષ્ઠ છે એ વ્યક્તિ આગળ છે. કે સામગ્રી છે એ તો નિશ્ચિત નથી પણ બોધ નિશ્ચિત છે. એટલે આ એક અને આ 2 રીતે જન્મવાળા લોકો જન્મે છે, જે ઉત્તમ કક્ષા અભ્યાસ જેને પૂર્વમાં કરેલો છે. તો કે એવા કેટલા હોય છે? તો કે એવા બહુ જૂજ હોય છે. તો કે અભ્યાસ કરવાવાળા કેટલા હોય છે? તો કે બહુ હજારો લાખોમાંથી થોડાક લોકો હોય છે. એ બહુ સાર્વજનિક નથી હોતા. કેમ? તો કે એની ભૂખને એક સમય લાગે છે. જેવી રીતે શરીરની ભૂખ બધાને લાગે, એ બધામાં હોય, ભિખારીઓને બધાને હોય, પરંતુ મનની ભૂખ બધાને ન હોય. એ બધાને કહો કે ચાલો સંગીત સાંભળવા આવો, ડાયરો માણવા આવું, તો એ ક્યાં બેઠા હોય? ડાયરો અંદર ચાલતો હોય, સંગીત અંદર ચાલતું હોય, મોટો સંગીતકાર આવ્યો હોય, કોઈ પણ કોલ્ડ પ્લેની ગેમ હોય, બધા ત્યાં બેઠા હોય અંદર. ભિખારી ક્યાં બેઠા હોય? બહાર. કેમ? તો કે અંદરવાળા થોડાક આગળ ગયા છે એટલે એ મનની ભૂખ સુધી પહોંચ્યા છે. આને મનની ભૂખ છે નહીં, કેમ કે એ સ્તર સુધી જ નથી ગયા, એને શરીરની જ ભૂખ છે. અને એનાથી આગળ છે એ એક વિકાસની આત્માની ભૂખ લાગે. એ પછીની અવસ્થા આવે તો ત્યાં જ્ઞાન અને વિજ્ઞાન ઘટિત થાય છે. એટલે આ અધ્યાયની અહીંયા પૂર્ણતા થાય છે. અને આગળ જ્યારે આત્મવિકાસની ભૂખ લાગે ત્યારે એને જ્ઞાન અને વિજ્ઞાનની જિજ્ઞાસા થાય છે. એ હવે જ્ઞાન વિજ્ઞાન શું છે એ આવતા અધ્યાયમાં સમજાવવામાં આવશે. આ અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. 2 પ્રકારના જન્મોનું વર્ણન કરેલું છે અને એ 2 પ્રકારના જન્મના વર્ણન પછી જ્ઞાન વિજ્ઞાન જાણવું જોઈએ. અને એ જ્ઞાન વિજ્ઞાન એટલે શું એની વિચાર આવતા અધ્યાયમાં, એટલે કે 7મા અધ્યાયમાં કરવામાં આવશે. 7મા અધ્યાયથી ફરી પાછું આપણે જ્યાં હતા ત્યારથી શરૂ કરશું. કોઈ પ્રશ્ન હોય તો અંબાણીના ઘરે જન્મેલ હોય એ શુચિનામ શ્રીમંત એ આપણા નિયમો પ્રમાણે જેનો જન્મ થયો હોય ત્યાં ના. કોઈ પણ એક જગ્યાએ અતિ સુખી હોય એટલે આપણી દ્રષ્ટિથી અતિ પૈસાવાળા હોય. જો સુખી અને પૈસાવાળા 2 જુદા જુદા પાછા, બરાબર? સુખી હોવું અને આપણે પૈસાનું સુખનું શું છે કે આપણામાં શું ગયું, એની હારે આપણું કનેક્શન ગયું. આપણા મનમાં બધા સમાજે શું કર્યું કે સુખી અને પૈસા, સુખ અને પૈસા બેયનું શું ગયું? કેમ કે આપણું મન હંમેશા શું થાય છે કે કોઈ પણ વાત છે એ કનેક્શનથી ગ્રહણ કરે છે, બરાબર? જેમ કે કોઈક વ્યક્તિ, હું સીધો જાઉં અને મારી કોઈક ઓળખાણ કરાવે અને એ પણ એવા લેવલનો વ્યક્તિ કરાવે જે એના લેવલનો હોય, તો એ વ્યક્તિના મનમાં અલગ જગ્યાએ આ સેટ થાય. અને હું જેમ કહું કે હું તો આટલા વિષયમાં બહુ માસ્ટર છું, આવી રીતે છે, તો એ અલગ જગ્યાએ સેવ થાય. વસ્તુ એક જ છે, વાક્ય એક જ બોલ્યા છે, બરાબર? પણ સેવ 2 અલગ અલગ જગ્યાએ થઈ એટલે રિસ્પોન્સ બેયનો અલગ અલગ આવે, બરાબર?
એવું શું કામ થાય? તો કે વ્યક્તિનું હંમેશા માનસ કેવું છે, કોઈ પણ વસ્તુ છે ને એને એ સંબંધ કરતો જાય, એ કનેક્શનથી લેતો જાય. હવે આપણે શું કર્યું કે પૈસા અને સુખ એ બેયનું કનેક્શન કરી દીધું આખા સમાજે. એટલે આપણે કહીએ કે એ તો બહુ સુખી. કેમ? તો કે બહુ પૈસાવાળા. પણ શરીર જોવો તો રોગો અનેક, ઊંઘ તો આવે નહીં, પેલું તો કાંઈ નક્કી નહીં, બરોબર? એ સુખી નથી. સુખની વ્યાખ્યા ગીતાએ શુચિ શ્રીમાન એવું કીધું કે જેને સર્વ પ્રકારનું સુખ છે, એટલે પંચેન્દ્રિય પૂર્ણ શરીર હોય એવું જ પાછું મન હોય, અને પાછું આટલું હોવા પછી પૈસા હોય, એ સુખી છે. સુખી એટલે એક નથી, ઓલું હાથી પગા જેવું થાય કે એક બહુ વધી જાય અને એક એટલો ને એટલો રહીએ, તો એ સ્વાસ્થ્ય છે. માનો કે આ પગ છે, બરોબર, કે બહુ પોષણ આપ્યું આપણે શરીરમાં, તો આ પગ આટલો બધો વધી ગયો ને આ પગ એવડો જ છે, તો શું થાય? તો કે બેલેન્સ નહીં. ખાલી પૈસા હોય તો શું થાય? કે એવું થાય કે ખાલી પૈસા હોય પણ બોધ નથી, તો શું થાય? તો સૌથી વધારે નુકસાન છે ને એ પૈસાથી થવાની સંભાવના છે. તો ગરીબાઈ સારી, બરોબર? કેમ? તો કે પૈસા, બાણ ભટ્ટે કાદંબરી નામનો ગ્રંથ લખ્યો છે, એમાં એવું લખ્યું છે કે જો યોગ્યતા વગર કોઈને પૈસા મળે તો પૈસા પચે નહીં, અને ન પચેલો આહાર સારો, હજી એની ઉપાય છે. ન પચેલો આહાર પચાવવાવાળા ચૂર્ણોની લાઈન આયુર્વેદે કરી દીધી છે, બરોબર? કેટલા બધા ચૂર્ણો, કેટલા સિરપો, કેટલું બધું દીધું છે. ન પચેલી એવી ઘણી બધી ઔષધિઓ માટે પણ આયુર્વેદે કીધું છે. ન પચેલા ઘણા બધા એવા છે, પણ ન પચેલો પૈસો હોય એ અહંકાર ઉત્પન્ન કરે. એ જો અહંકાર ઉત્પન્ન કરે તો ક્યાંયથી પણ એ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એને એવું જ લાગે કે આ બધું જ નકામું, આ બધું જ બેકાર વાતો, આના સિવાય બધું જ જૂઠું, મારા સિવાય કોઈ યોગ્ય જ નહીં. જો એવું થાય તો બોધ એને જીવનભર ન મળે. તો એના એ પૈસા એને શું કર્યું? આ બીજા બધાને બહુ કામ આવ્યા, સગાવાલા માટે કામ આવ્યા, બીજા બધા એફડી થઈ ગઈ, કોકેનું ઘર બાંધી દીધું, 40-50 લગ્ન કરાવી દીધા, 50 જણાને નોકરીએ, પણ એને શું થયું? તો કે એને અહંકારને કારણે એનો આત્મવિકાસ ન થયો, એ હતો ત્યાં. એટલે શુચિ શ્રીમાન એટલે બધા જ પ્રકારનું સુખ. એટલે શું? તો કે આવી યોગ્યતા મળે એને. માત્ર હવે શું જોઈએ? તો કે હવે વાતાવરણ જ જોઈએ, હવે માત્ર એને ખાલી એક ઈશારો જ જોઈએ. હવે યોગ્યતા છે બધી જ પ્રકારની, હવે શું જોઈએ? હું માત્ર ઈશારો જ જોઈએ. હવે એ ઈશારો જ કાફી થઈ જાય એને. પણ ઓલા લોકોને તો ઈશારો શું ગમે તેટલું કરી તો કાફી ન થાય. શુચિ શ્રીમાન એ કે જેમાં બધા જ પ્રકારની અનુકૂળતા હોય. શેની અનુકૂળતા? તો કે ધર્મ કરવાની અનુકૂળતા મળે. નકર જો ગરીબ હોય ને એ ઈચ્છે ઘણું બધું, પણ ધર્મ કરવાની બિચારાને અનુકૂળતા જ ન મળે. નાનું બાળક હોય, બહુ છે, યોગ્યતા ખૂબ હોય, પરિસ્થિતિ જ નથી, ભણી શકે, પરિસ્થિતિ જ નથી, તે કે જીવનના 15 વર્ષ ઇન્વેસ્ટ કરે, ક્યાં 10 વર્ષ ઇન્વેસ્ટ કરવા માટે પણ પરિસ્થિતિ તો જોઈ. એ ઇન્વેસ્ટ કરે એટલે અબજોપતિ નો હોય, પણ 10 વર્ષ કરી શકે એવી તો હોય ને, એવી તો જોઈએ ને. તો એ બેઝિક જ એને ન મળે. એટલે શુચિ શ્રીમાનનું જરૂરિયાત એટલે છે કે એને બેઝિક રિક્વાયરમેન્ટ એની પૂરી થઈ જવી જોઈએ. એવું જો થાય તો શું થાય? તો એને બધી જ સામગ્રી છે આત્મવિકાસમાં કામ આવે. એવું ન થાય તો એની એ સામગ્રી એને આત્મવિનાશનું નિમિત્ત બને. એટલે શુચિ શ્રીમાન એટલે આવો કે જે આત્મવિકાસના અનુકૂળ સંયોગો એને બધા મળે. પછી કેટલાને લઈએ એ અલગ સંયોગો, એટલે બધા પ્રકારના, કે સારા લોકો મળે. નહીતર જો પૈસા ખૂબ હોય પણ સારા લોકોનો કોન્ટેક્ટ ન થાય, અને વ્યક્તિને હંમેશા આ જીવનમાં કોઈ પણ હોય ને મહત્વની વસ્તુ, તો સારો વ્યક્તિ છે ને, એટલે કે યોગ્ય વ્યક્તિ મળવો એ બહુ જ કઠિન છે, કોઈ પણ ફિલ્ડ હોય. જોજો આપણો ફેક્ટરીનો, આપણો કોઈ પણ જગ્યાનો, આત્માનો અથવા ક્યાંયનો જે બી વિકાસ થયો છે ને અથવા વિનાશ થયો છે, એ બેયમાં કોમન હોય ને તો એ યોગ્ય અને અયોગ્ય વ્યક્તિ છે. યોગ્ય વ્યક્તિ સીડીનું કામ કરે છે, અયોગ્ય વ્યક્તિ પથ્થરનું કામ કરે છે. પણ આ મહત્વનું છે. એટલે આને શું કરે? નિમિત્તો બધા યોગ્ય મળતા જાય. એ શુચિ શ્રીમાન છે. મધ્યમ ભાવનો ભોગે નહીં અને આ નહીં.
તો મધ્યમ ભાવ બધા માટે જુદો જુદો હોય. મધ્યમ માર્ગ એટલે શું? મધ્યમ માર્ગ એટલે મારા માટે આ મધ્યમ ગણાતું હોય, આના માટે આ મધ્યમ, એવું હોય કે એક સરખું? સપોઝ એક કોઈ લઈએ, કોઈ એક વિષય લઈ, જેમ કે જમવાનું છે, બરાબર, એક કોઈ લઈએ અથવા કંઈક જોવાનું છે, તો એની બે હોય. એક અતિ હોય કે જ્યારે એ વસ્તુ વગર તમને ન ચાલે. સપોઝ કોકને બરફી જોઈ તો જોઈએ જ, બરાબર, તો એની અતિ થઈ. ત્યાં ઈ વ્યક્તિ અબજોનો, પણ ઈ બરફીના ટુકડા માટે લાચાર, બરાબર છે. ત્યાં ઈ લાચારી, ત્યાં ઈ હાથ આગળ, બરાબર છે. કેટલાક ફ્રી સેલ તો લાચારી, અબજોપતિ છે પણ ફ્રી સેલ, ફ્રી છે તો એ તરત દોડશે લેવા માટે, બરાબર. બોક્સ બટાતા હતા અહીંયા ગોપાલમાં, તો એક ફેક્ટરી વાળા ભાઈ આવ્યા, એ ક્યાં બધાઈને આપે છે બારગામ વાળાને, એટલે કીધું કે આ બારગામ વાળાને જ છે. તો કે ઠીક છે, રાજકોટ ના હોત તો મારે આ જોતું હતું. હવે તમારે શું છે? તો કે મારે ફેક્ટરી છે, આ જગ્યાએ કાર્ડ આપ્યું. તો હવે એ લેવા આવ્યો તો વ્યક્તિ ફ્રીનું છે, ફ્રી કેમ કે ફ્રી છે. હવે આમ જોઈએ તો લોજિક આપણું લાગે નહીં, કેમ કે વ્યક્તિનું મન લોજિકથી સમજાય એવું છે જ નહીં. હવે આમાં તમે કોઈ કે આ લોજિક લાગે, કોઈ 50 રૂપિયા 100 રૂપિયાનું બોક્સ છે, એ વ્યક્તિ માગે છે સામેથી, અને એવા પાસે માગે છે. એની પાસે તો માગે તો હજી કહેવાય કે હાલો એનાથી મારા પાસે માગે છે, બરાબર, મારા કરતા 10 ગણો પૈસા વાળો મારી પાસે માગે છે. હવે મેં કીધું કે મને તો અહીંયા વ્યવસ્થાપક તરીકે રાખ્યો છે કે આટલા લોકોને દેવાનું ને આટલા નહીં. એ ભૂમિકામાં હું તો અત્યારે શું કે ભાઈ આલો ગુજરાત વાળાને જ દેવાનું છે ને રાજકોટ વાળાને નથી દેવાનું, તો એ તો મારી ઉપર છે. હવે હું દઉં તો હું દ્રોહ, મારે દ્રોહ થાય. કીધું મારે જવાબ દેવો પડે, એટલે આ નહીં, આ કાર્ડ રાજકોટનું છે. તો મેં બધા હતા હસવા માંડ્યા કે ઓહો આ વસ્તુ. પણ મેં કીધું જો તમે કહેતા હતા ને વ્યક્તિનું માનસ, મેં એવું ગીતામાં કીધું એવું નહીં, અત્યારે જ તમને જોવા મળે. કેમ એવું થાય? તો કે વ્યક્તિ જ્યારે વસ્તુને અધીન થાય, બરાબર, અથવા બીજી તરફ વ્યક્તિને અધીન થાય, અથવા પરિસ્થિતિને અધીન થાય, ત્યારે શું થાય વ્યક્તિને કે આ જ પરિસ્થિતિ હોય તો જ હું જીવું, બીજી પરિસ્થિતિમાં હોય તો હું જીવું જ નહીં. આ વ્યક્તિ હોય તો જ હું જીવું, બીજી વ્યક્તિ યારે તો હું જીવું જ નહીં. આ વસ્તુ હોય તો જ મને ચાલે, આ વસ્તુ વગર મને ચાલે જ નહીં. આ અતિ થઈ, બરાબર, કેમ કે વસ્તુ તમારા ઉપયોગમાં હતી, એની બદલે હવે શું થઈ ગયું? વસ્તુને વ્યક્તિ અધીન થઈ ગયો ને. હવે એ વસ્તુ નથી તો આનું અસ્તિત્વ જ નથી, બરાબર. એટલે એ અતિ થઈ. આ બધા માટે આવી અતિ અલગ અલગ, પણ વિષયો કોકને કોક એવા હશે કે જે એને ક્યાંક ને ક્યાંક અધીન કરતા હશે. અને અધ્યાત્મ શું બતાવે છે? અધ્યાત્મ એવું કહે છે કે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધું કર્માધીન છે, એ સંયોગાધીન છે. કોઈનું કંઈ પણ અહીંયા પરમેનન્ટ નથી. જ્યાં સુધી ઋણાનુબંધન રહે ત્યાં સુધી આકર્ષણ રહે, જ્યાં સુધી આકર્ષણ હોય ત્યાં સુધી રસ હોય, જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી જ આસક્તિ હોય. પછી એકનો એક વ્યક્તિ, તમને એકનો એક વ્યક્તિ હોય એનું આકર્ષણ એક સરખું ન હોય, એમાં ફરી જાય બધાને, બરાબર. શું કામ થાય? તો કે ઋણાનુબંધન હોય. કોઈક એક વ્યક્તિ સાથે એવો પનારો પડે, અયોગ્ય પાત્ર મળી જાય, અયોગ્ય જગ્યાએ કંઈક થઈ જાય. આ બધી જ વસ્તુ શું કામ થાય? તો કે ઋણાનુબંધનથી થાય, કર્માનુબંધનથી થાય. આવું થઈ ગયું, પૂરું થઈ ગયું, ત્યાં ઋણાનુબંધન પૂરા થઈ ગયા તો એ પૂરું થઈ જાય. કોઈક સામગ્રી વધારે આપણને મળે તો શું થાય? તો કે પુણ્ય સારું હોય તો વધારે સામગ્રી મળે, ક્યારેક પુણ્ય ન હોય તો સામગ્રી ન મળે. આ બધી જ વસ્તુ કર્માધીન છે, સંયોગાધીન છે. આવું કંઈ એવું કંઈ ફિક્સ નથી, સંયોગો હોય એવા મળે. એટલે પણ એમાં તકલીફ ક્યાં? તો તકલીફ ત્યાં કે વ્યક્તિ જ્યારે એ સંયોગને અધીન થાય, એને એવું લાગે કે અહીંયા તો શું થાય, તો એ સુરક્ષાના ભાવમાં જ આખી જિંદગી કાઢી નાખે. એટલે એ અધ્યાત્મ માટે જે હિંમત જોઈએ, સાહસ જોઈએ, વૃત્તિ જોઈએ, ડેવલપ ન થાય. હંમેશા એ શું વિચારતો રહીએ કે ભાઈ મારું શું, મારું શું, મારા વગર શું, મારા વગર શું, અથવા મારું શું. તો આ એક છે એ અહીંયા છોડવાનું કહે છે. એ સંયમિત છે કે એ બધાનું મધ્યમ માર્ગ આમ અલગ અલગ થાય, પણ મધ્યમ એટલે એક. હવે છોડવાનો છે તો એવું નહીં કે એની સાવ ઉપેક્ષા કરી દઈએ, કાં તો એને બિલકુલ પછી ધૂતકારી દઈએ કે એને ગાળો જ દેવા માંડે. કેટલાય સંતો એવા છે, બરાબર, કે કોઈ માણસ આવે તો એને જોવે જ નહીં. જળભરતનું એવું થયું, બરાબર, કેમ કે એને એવું નહીં, એની સાથે વ્યવહાર રાખે, પણ એ સમજે કે આ વ્યક્તિ માત્ર નિમિત્ત છે, આ વ્યક્તિ આ વ્યક્તિ નિમિત્ત છે, આ પણ વ્યક્તિ નિમિત્ત છે, આ પણ વ્યક્તિ નિમિત્ત છે. અત્યારે લોકો શું સમજે છે?
કે બે ભિખારી છે, બરાબર છે, અને બેય ભિખારી એવું માને કે આ મને કરોડપતિ બનાવી દેશે, તો એની પાસે માગે છે કે તું મને કરોડ દઈ દે, કરોડ. ઓલો ભિખારી છે એ એમ માને છે કે આ મને કરોડપતિ થઈ જશે. છે શું બે શું? ભિખારી. એવી રીતે એક યુવતી છે, એક યુવક છે, આને એમ છે કે આ મને સુખી કરી દેશે, બરાબર છે, કે ભાઈ આ મને સુખી કરી દેશે, આ મને સુખી કરી દે. ઓલાને એમ છે કે આ મને સુખી કરી દે. છે બેય દુખી, બે ભિખારી છે, અને બેયને એમ છે કે આ મને આ કરોડપતિ કરી દેશે, ઓલાને એમ છે કે મને આ કરોડપતિ કરી દેશે, બરાબર. બેય છે શું? તો કે ભિખારી. એમ કેમ કે બેય અધીન છે. મધ્યમ માર્ગ એટલે આ ગીતાનો મધ્યમ માર્ગ એટલે આ કે કોઈ પણ વ્યક્તિની ડિપેન્ડન્સી સંજોગોની ન હોય, કોઈ પણની ડિપેન્ડન્સી ન હોય તો એ ઉત્તમ મધ્યમ માર્ગ છે. એ ડિપેન્ડન્સી નહીં એટલે આપણા વ્યવહારો પણ ડિપેન્ડ ન કરવા જોઈએ આપણને. જો એવું થયું કે નહીં એ ડિપેન્ડ થઈ ગયા, આપણે આપણી રીતે ન જીવી શક્યા, તો એ પૂરું, તો આપણે એના ગુલામ. હા, આપણે આપણી રીતે આપણી સ્વતંત્રતા રાખીને વ્યવહાર કરીએ તો બરાબર, પણ એ વ્યવહારમાં આપણે ઘણું બધું એવું કરવું પડે કે ન ગમે, ઘણી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, વારંવાર બાંધછોડ કરવી પડે, ને એવો વ્યવહાર સાચવી પણ રાખ્યો તો એ કામનો શું? જેમાં આપણો દાવ જ આત્માનો લાગી ગયો અને પછી બધું લઈ લીધું તો એ કામનું શું? એટલે મધ્યમ માર્ગ એટલે આ કે વિવેક, કે ભાઈ આપણને લાગે છે આ કરવા દેવું તો ઓકે, પણ એના માત્રથી કે એવું જ બધું થાય. નકર લોકોને શું થાય છે અત્યારે કે પદેશન ભાવ બહુ આવી ગયો છે, એ ખાસ મધ્યમ માર્ગમાં છોડવાનો છે. વહુને એમ છે કે હું કહું એવું જ થવું જોઈએ, પતિને એમ છે કે હું કહું એવું જ થવું જોઈએ, પત્નીને એમ છે કે હું કહું એવું થવું જોઈએ, સાસુને એમ હોય કે હું કહું એવું થવું જોઈએ. કોઈ એવું કહેતું જ નથી કે સાચું છે એ થવું જોઈએ. એવું કોઈએ કીધું? એવું કોઈ હજી સુધી નથી કીધું કે જો સાચું હોય એવું થવું જોઈએ, કે સાચાનું ચાલવું જોઈએ એવું કાંઈ નથી, સત્યનું ચાલવું જોઈએ એવું નહીં. ચાલવું કોનું જોઈએ? તો કે મારું ચાલવું જોઈએ. એ ચાહે ખોટું પણ હોય પણ ચાલવું જોઈએ કોનું? તો હું મુખ્યા છું. ઘરનો હેડ કોણ? તો કે હું. કમાવા વાળો કોણ? તો કે હું. આટલા બધાનું કોણ ભરણ પોષણ કરે છે? તો કે હું કરું છું. હું ન હોય તો તમારું શું થાય? બરાબર, તો તમે કાંઈ રહ્યો નહીં, તમારે અધીનતા આવે. હું બધું કરું છું. હું કરું એટલે શું? તો કે મારું ચાલવું જોઈએ આખા ઘરમાં. અહીંની આ પ્રિમાઇસીસ મારી, તો હું કહું એમ થવું જોઈએ. એવું નથી કે સત્યનું ચાલવું જોઈએ, પણ મારું ચાલવું જોઈએ. તો આ મધ્યમ માર્ગ નથી. મધ્યમ માર્ગ એટલે કોઈ કન્ડિશનનું નહીં, કોઈ વિકારનું નહીં, પરંતુ સત્યનું. મધ્યમ માર્ગ એટલે આ છે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.